આપનું નામ? નમસ્તે, કૌતિક પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યક્ષની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની સમસ્યાઓને લઈને રજિસ્ટર સાહેબને 10 દિવસ અગાઉ કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ રજિસ્ટર સાહેબ દ્વારા એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. વીસી સાહેબ દ્વારા એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેને લઈને દરેક વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ આજે અહીંયા આંદોલન કરવા માટે એકઠા થયા છે અને વિદ્યાર્થીઓને એટલું તદ્દન સાવ નીચલી ગુણવત્તાનું ખાવાનું આપવામાં આવે છે, જેમાંથી ઈયરો નીકળે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જમે એક દિવસે સાંજે બીમાર થઈ જાય છે. તો આ રીતનું જમવાનું અહીંયા યુનિવર્સિટીમાં આપવામાં આવે છે, જેને લઈને દરેક વિદ્યાર્થીઓ એકઠા થયા છે અને અમે લેખિતમાં એકવાર રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા કે આ કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવે, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ જાતનો પગલાં લેવામાં આવ્યા નથી. અને આજે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હલીશું નહીં, અહીંયા જ બેસી રહેશું અને પોતાના જે પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવીને જ રહેશું. અહીંયા ફક્ત ને ફક્ત યુનિવર્સિટી પ્રશાસનને એ કોન્ટ્રાક્ટરોની ચિંતા છે, અહીંયાના કર્મચારીની ચિંતા છે, પરંતુ જેના થકી યુનિવર્સિટી ચાલે છે એવા વિદ્યાર્થીઓની જરાક પણ ચિંતા નથી યુનિવર્સિટીને. તો એમને એ ચિંતા કરવી પડશે ત્યાં સુધી વિદ્યાર્થી અહીંયા જ બેસી રહેશે અને પોતાના પ્રશ્નોનું સોલ્યુશન લાવીને રહેશે. આજે